નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત નવરાત્રી સ્પેશિયલની. નવરાત્રી હવે ફક્ત કહીએ કે ગણતરીનો સમય બાકી છે, ગણતરીના જે કલાકો બાકી છે, આ ગણતરીના કલાકોમાં ઘણી બધી તૈયારીઓ કરવાતી હોય છે. કારણ કે જે વ્યક્તિઓ કેટલાય મહિનાઓ પૂર્વે તૈયારી કરતા હોય છે, ઘણા એવા વ્યક્તિઓ પણ હોય છે કે જે સમય આવવાની સાથે તૈયારીઓ કરતા હોય છે. હવે આ બધી તૈયારીને વચ્ચે સૌથી મહત્વનું જે હોય છે તો તે છે નવરાત્રીમાં પોતાની સ્કિન અને સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખવું. એટલે કે તમારી ત્વચા જે છે તે વ્યવસ્થિત રાખવી જોઈએ અને તેનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવું જોઈએ. આપણી ખાવાની જે વસ્તુ છે, ખાવા પીવાની જે વસ્તુઓ, તેમાં અમુક એવી પ્રકારની ચોક્કસ પ્રકારની એવી વસ્તુઓનો ઉમેરો કરવો જોઈએ કે જેનાથી આપણી જે સ્કિન છે તે હાઇડ્રેટ રહે. સાથે સાથે નવરાત્રી પૂર્વે અને નવરાત્રી દરમિયાન આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેને કારણે આપણી જે સ્કિન છે તે સારી રહે. કારણ કે આપણે જે ગરબા રમતા હોઈએ છીએ અને એ જે ગરબા રમવામાં જે ધૂળ હોય છે, ધૂળ ઉડતી હોય છે, પરસેવો થતો હોય છે, આ બધા જ વસ્તુની કારણે આપણી સ્કિનને સૌથી વધારે અસર થતી હોય છે. તો સૌથી વધારે મહિલાઓને પોતાના જે ત્વચા કહેવાય કે એની સૌથી વધારે ચિંતા હોય છે કે તે વિચારતી હોય છે કે તેમને નવરાત્રી દરમિયાન શું કરવું છે. કારણ કે વિવિધ જાતના મેકઅપ લોકો લગાવતા હોય છે, તો મેકઅપ લગાવ્યા પહેલા કઈ વસ્તુનું ધ્યાન રાખવું, એના પછી કઈ વસ્તુનું ધ્યાન રાખવું, એ બધી જ રીતે આપણે વાત કરીશું. નવરાત્રીમાં ટૂંકમાં કઈ રીતે તમારી ત્વચાનું અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. અત્યારે રોગચાળો પણ વધી રહ્યો છે, એટલે રોગચાળાના સમયમાં પણ આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી બનતું હોય છે. તો બધા જ વિષય પર આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર અંશુલ વર્મન કે જો ડર્મેટોલોજીસ્ટ છે. અંશુલજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર દર્શક. અંશુલજી, નવરાત્રીમાં ત્વચાની કાળજી રાખવી સૌથી જરૂરી બનતી હોય છે. એ નવરાત્રી પહેલાની વાત હોય કે નવરાત્રી દરમિયાન હોય કે ત્યાર પછી હોય, સૌથી મહત્વનો ભાગ એ જ ભજવે છે. એમાં ખાસ જો એમાં વાત કરીએ તો છોકરીઓ કે જેને સૌથી વધારે પોતાની સ્કિનની ચિંતા હોય છે, વિવિધ જાતના પ્રયોગો ઘરમાં કરાતા હોય છે, ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવાતી હોય છે અને તે પોતાની સ્કિનને હાઇડ્રેટ રાખવા અને ખૂબ જ સુંદર રીતે તે પોતાના નવરાત્રીમાં લુકને ક્રિએટ કરી શકે તે માટે તે પ્રયત્નો કરતા હોય છે. તો નવરાત્રીમાં પોતાની સ્કિનનું ધ્યાન રાખવું કેટલું જરૂરી હોય છે? દરેક સિઝનમાં, સ્પેશિયલી સિઝન ચેન્જમાં તમારી સ્કિન થોડી ડિફરન્ટ બિહેવ કરે, એટલે તમારી એ સિઝન પ્રમાણે તમારી સ્કિન કેર થોડી ચેન્જ થાય. પ્લસ આવા ફેસ્ટિવલ્સ આવે જેમાં તમે બહુ જ બિઝી રહેવાના, ઊંઘ પૂરી ના થાય અને જાત જાતના મેકઅપ ને અમુક વસ્તુ તમે ફેસ પર કે સ્કિન પર કોન્ટેક્ટમાં આવે. ધૂળને જે તમે વાત કરી કે તમારું જે ગરબા રમતા હોય એ ટાઈમે પરસેવો, ધૂળ એ બધું તમારી સ્કિન પર અસર કરે. એની પહેલા, નવરાત્રી શરૂ થાય એની પહેલા આપણે શું ધ્યાન રાખવાનું? પ્રોપર તમારું હાઇડ્રેશન હોય, મોઇશ્ચરાઇઝિંગ હોય અને સનસ્ક્રીન. એ તમે રૂટીન કેર જે તમારી રાખી હોય તો તમે તમારી સ્કિન એટલીસ્ટ પ્રિપેર્ડ રહેશે કે આ બધી જે સ્ટ્રેસીસ સ્કિન પર આવે છે એ ઓછા થઈ જાય. તો તમે જે બી ટ્રીટમેન્ટ્સ કરાવી હોય, સ્કિન ટ્રીટમેન્ટ્સ હોય, ડર્મેટોલોજીસ્ટ પાસે હોય, હાઇડ્રોફેશિયલ આજકાલ ખૂબ ચાલે છે, કાર્બન પીલ્સ છે, સ્કિન લાઇટનિંગ ટ્રીટમેન્ટ્સ છે, સ્કિન પોલિશિંગ છે, એ કોમનલી કરવામાં આવે છે. એ બધી રીતે તમે જો પ્રોપર તૈયારી કરી હોય નવરાત્રી પહેલા તમારા સ્કિનની, તો સાથે હવે લાસ્ટ છેલ્લા 2 દિવસમાં તમારે એટલું ધ્યાન રાખવાનું કે તમારી કોઈ એક્ટિવ બ્રેકઆઉટ્સ ના આવે, કે પિમ્પલના કારણે કે સડન ફોડકીના કારણે તમારી લુક બગડી ના જાય. પ્લસ એ તમારું મોઇશ્ચરાઇઝર અને જે રૂટીન સ્કિન કેર પર તમારે શિફ્ટ થઈ જવાનું. તમારે બહુ એક્સફોલિએટિંગ ટ્રીટમેન્ટ હાલ હવે અવોઇડ કરવા જોઈએ, કારણ કે એક્ઝેક્ટલી એની ઉપર તમે 2 દિવસ પછી મેકઅપ કરશો તો એ સેટ ના થાય અને એના રિએક્શન્સના ચાન્સીસ વધી જતા હોય છે. બિલકુલ. અને ખરેખર એ વસ્તુનું ધ્યાન રાખવું પણ જરૂરી બનતી હોય છે. અને જેને પણ સેન્સિટિવ સ્કિન હોય છે, ઓઇલી સ્કિન હોય છે, તે લોકોએ પણ પોતાની સ્કિનનું ધ્યાન નવરાત્રીના સમયે રાખવું જરૂરી બનતું હોય છે. સાથે બિલકુલ. સાથે આપણા સ્વાસ્થ્યની પણ એટલી જ આપણે દરકાર લેવી જોઈએ, એનું એટલું જ ધ્યાન રાખવું જોઈએ. એના વિશે પણ વાત કરીશું. ડોક્ટર મિતેશ શાહ, સિનિયર ફિઝિશિયન, MBBS, હેલો. આપણી સાથે જોડાઈ ચુક્યા છે. મિતેશજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. હા, થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. મિતેશજી, નવરાત્રીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનતું હોય છે. હા, ત્વચાની સાથે સાથે સૌથી મહત્વનો ભાગ પણ જે આપણું સ્વાસ્થ્ય છે તે ભજવતું હોય છે. લોકો ઉપવાસ રાખતા હોય છે, ડાયટ ફોલો કરતા હોય છે, એટલે ઘણી બધી રીતે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી બનતી હોય છે. ત્યારે કેટલું અગત્યનું ગણી શકાય? જો નવરાત્રી દરમિયાન માણસે 5 પોઈન્ટનું બહુ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા આવે છે સ્કિન. સ્કિન બે જી. રીતે ઇફેક્ટ થતી હોય છે. વધારે પડતા મેકઅપ કે હલકી ક્વોલિટીના મેકઅપ કરવાથી આ પેશન્ટની સ્કિન બગડી શકતી હોય છે. અને સેકન્ડ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આર્ટિફિશિયલ જ્વેલરી.
ઘણી વખત આર્ટિફિશિયલ જ્વેલરીના કારણે પણ પેશન્ટને લોકલ ડર્મેટાઇટિસ સ્કિન ઉપર ડ્રાય એક્ઝિમા થઈ જતા હોય છે. અને થર્ડ થિંગ એ પણ બહુ જ કોમન છે કે એકબીજાના પરસેવાવાળા કપડાં પહેરવાથી. ઘણી વખત ભાડે કપડાં લાવતા હોય અથવા ફ્રેન્ડ્સ હોય તો એકબીજાના કપડાં એક્સચેન્જ કરતા હોય છે. એના કારણે પણ પરસેવાના કારણે એકબીજાના ફંગલ ઇન્ફેક્શન વધી જતા હોય છે. અને પરસેવામાં અને થોડુંક વરસાદી વાતાવરણ હોય તો એના કારણે સ્કિનના રોગ વધી જતા હોય છે. સેકન્ડ છે ધૂળ. ઘણા બધા પાર્ટી પ્લોટમાં ધૂળવાળી જગ્યાએ બહુ બધા પાર્ટી પ્લોટ નજીક હોય તો ધૂળનું પ્રમાણ નવરાત્રી દરમિયાન બહુ જ વધતું હોય છે. એનાથી સ્વતંત્રતાના રોગો, સામાન્ય શરદી ખાંસીથી માંડીને દમ જેવા રોગ સુધીનું પણ ડેવલપમેન્ટ જોવા નવરાત્રી દરમિયાન ખાસ હોય છે. થર્ડ થિંગ છે પેશન્ટના એક્ઝિટિંગ ડિસીઝ. પેશન્ટના એક્ઝિટિંગ ડિસીઝની અંદર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ને એ બધું હોય. અને જો પેશન્ટ એ ક્યાંક એનાથી વધારે પડતા ગરબા રમવામાં આવે તો એનું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય, કોઈક મોટો ઇવેન્ટ થવાની પણ શક્યતા થઈ જતી હોય છે. અને છેલ્લે ડાયટ, કે નવરાત્રિમાં જનરલી લોકો જ્યાં ત્યાં ઇવેન્ટ હોય ત્યાં લોકલ ખાતા હોય, જેમાં સ્ટોલ ને બધી જગ્યાએ ખુલ્લું વાતાવરણ હોય, ત્યાં આગળ સ્ટોલ બનેલા હોય, ત્યાં ખુલ્લામાં ખોરાક રહેતો હોય, એ બધો બપોરથી બનાવેલો હોય અને રાતના ટાઈમે તમને આપવામાં આવતો હોય છે. તો એની અંદર પણ ઇન્ફેક્શન થવાનું જોખમ સૌથી વધારે રહેતું હોય છે. જી બિલકુલ. અંશુલજી, જ્યારે આપણે મેકઅપની વાત કરીએ તો સૌથી વધારે જે અત્યારે જોવા મળે છે કે મેકઅપ એલર્જી પણ ઘણા લોકોને હોય છે, કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ખાસ એમાં પણ છોકરીઓની વાત કરીએ તો તે નવરાત્રીમાં પોતાનો લુક વધારે ક્રિએટ સારો કરવા માટે, સ્ટાઇલિશ લુક આપવા માટે પણ વિવિધ જાતના મેકઅપો અપ્લાય કરતી હોય છે. ત્યારે તેમને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જો મેકઅપ કરતી વખતે સૌથી પહેલા તો બહુ કઈ નવું મેકઅપ એકદમ તમે ટ્રાય ના કરશો. પહેલેથી તમે જે ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ તમારા જે મેકઅપ તમને સદતું હોય એ જ હવે નવરાત્રી દરમિયાન યુઝ કરો. કારણ કે નવા પ્રોડક્ટ્સથી તમને કેવી એલર્જી થશે કે કેવું રિએક્શન આવે એ આપણને ખ્યાલ ના હોય. બીજી વસ્તુ, તમારા બધા મેકઅપ બ્રશિસ, સ્પોન્જીસ એ બધું પ્રોપર વોશ કરીને રેડી રાખો. સો દેટ તમે એ યુઝ કરો છો, ઘણા વખતથી યુઝ ના થયા હોય કદાચ, ને તમે યુઝ કરો તો એના લીધે જે બેક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન્સ કે સ્કિનમાં રિએક્શન્સ આવી શકે છે, એ પ્રોબ્લેમ્સથી આપણે બચી શકીએ. લાસ્ટ મોમેન્ટ ફિક્સીસમાં તમે એકબીજાનું મેકઅપ શેર કરો તો બી એ પ્રોબ્લેમ્સ બહુ કોમનલી જોવામાં આવે છે. હવે મેકઅપના લગતા રિએક્શન્સમાં બે જ પ્રકારના હોય. એક હોય એક્યુટ રિએક્શન, એટલે તમે આજે જ લગાવ્યું વિધિન 4 થી 6 કલાકમાં, કે અથવા તો જ્યારે કાઢ્યું ત્યારે બીજા દિવસે તમે એનું રિએક્શન કે ઇરપ્શન જુઓ. એમાં લાલાશ, બર્નિંગ કે બળતરા થવી કે ઝીણી ઝીણી ફોડકીઓ થવી, એ બધા કોમન છે. બહુ તમે કદાચ ઇરિટેટ થઈ ગયા, કરી દીધું હોય કે સ્ક્રબ બહુ કર્યું હોય મેકઅપ કાઢતી વખતે, તો માઇક્રો ઇન્જરી સ્કિનમાં થાય, એટલે એપિડર્મલ બેરિયર તમારું ડેમેજ થાય. એટલે એમાંથી ઇન્ફેક્શન્સ કે એમાંથી પછી ફ્યુચર પિગમેન્ટેશનના પ્રોબ્લેમ્સ બી થઈ શકે. તો બીજી પ્રકારનું રિએક્શન છે પિગમેન્ટેશન, એટલે કે ડિલેડ રિએક્શન. તો ડિલેડ કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ હોય, એમાં તમને ઓન એન્ડ ઓફ સાયક્લિકલ રેશિસ જોવા મળે, કાં તો તમે કંઈક બી અપ્લાય કરો તો ઓવરઓલ સ્કિન સેન્સિટિવિટી તમારી વધી જાય, તમને જે પહેલા શું થતું હતું એ બી કદાચ ના થાય, કારણ કે તમારું બેરિયર ડેમેજ છે. લોંગ ટર્મમાં જાતના ડેમેજીસ, અધરવાઇઝ પેચીસ અને પિગમેન્ટેશન જોવા મળે. એટલે કાળા ડાઘા તમને મોસ્ટલી જે સન એક્સપોઝડ એરિયા હોય ત્યાં વધારે જોવા મળે. તમે મેકઅપ રિમૂવ કર્યું હોય, કન્ટિન્યુઅસ જે લગાડ્યું હોય, એમાં જે પિગમેન્ટ આવે, એટલે કે જે ફાઉન્ડેશન્સમાં આવે કે રૂજમાં આવે, આઈ શેડોઝમાં આવે, એ બધાથી પ્રોબ્લેમ થઈ શકે. પ્લસ તમે ઇમિડિયેટલી કદાચ વેક્સ કે થ્રેડિંગ કરાયું હોય અને બેક ટુ બેક તમે મેકઅપ યુઝ કરો, એ ભૂલ ના કરો. કારણ કે તમારે એમાં સૌથી પહેલા જે બી એપિલેશન્સ કે ફેશિયલ્સ કે કંઈ કર્યું હોય એના પછી મોઇશ્ચરાઇઝિંગ કરીને એને સ્કિનને થોડું રેસ્ટ આપવો જોઈએ, પછી જ તમે મેકઅપ કરી શકો. મેકઅપ રિમૂવ કરતી વખતે જે આજકાલ ટ્રેન્ડ ચાલે છે ડબલ ક્લેન્ઝિંગ, એટલે કે પહેલા તમે મિસેલર વોટર અથવા નોર્મલ મેકઅપ રિમૂવરથી રિમૂવ કરવો પડે મેકઅપ, અને પછી તમે નોર્મલ તમારું ફેસ વોશ છે એનાથી ફેસ, એટલે 2 વખત ક્લેન્ઝિંગ થાય. ઓઇલ બેઝડ પાર્ટિકલ્સ જે હોય એ ફર્સ્ટ સ્ટેપમાં ક્લીન થઈ જાય અને પછી વોટર બેઝ ક્લેન્ઝિંગ આવે. પણ એ કર્યા પછી તમારે સેરામાઇડ વાળી ક્રીમ કે હાઇલોરોનિક વાળી ક્રીમથી એને સીલ કરવું પડે, સો દેટ તમારું આખું મેકઅપ જે છે બીજા દિવસે બી તમારી સ્કિન એના માટે રેડી થઈ શકે. જી બિલકુલ. અને ચોક્કસથી આ પ્રકારની વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રહેવું જોઈએ. આમ એમ લાગે કે આ બહુ સામાન્ય વસ્તુ છે, પરંતુ એ કરવી જરૂરી બનતી હોય છે, કારણ કે આ જો કોઈ પણ વ્યક્તિ તે પોતાના રૂટીન લાઈફમાં પણ જો એ એપ્લિકેબલ કરે તો તે પણ તેમના સ્કિન માટે ઘણી રીતે હેલ્ધી અને ખૂબ જ સારી સાબિત થતી હોય છે.
મિતેશજી, જ્યારે પણ આપણે મોટા ભાગે જોઈએ તો ગરબા ગ્રાઉન્ડમાં લોકો જ્યારે ગરબા રમતા હોય છે ત્યારે પરસેવો થતો હોય છે, ત્યારે પરસેવાની સાથે સાથે જે ધૂળ ઉડતી હોય છે એ ધૂળને કારણે પણ શું શરદી ઉધરસની કોઈને એલર્જી હોય છે તે પણ થતી હોય છે, તો તેનાથી બચવા શું કરવું જોઈએ? જી મિતેશજી. હા, હવે ધૂળથી બચવા માટે એક તો તમને તમારી એલર્જી વિશે ધ્યાન હોવું જોઈએ. અને જો ન ખબર તમને ખ્યાલ હોય કે મને ધૂળની એલર્જી થાય છે કે એવું, તો એમાં બે રસ્તો છે કે તમે માસ્ક પહેરીને રમવાનું રાખો, અને જો માસ્ક તમને બરાબર યોગ ન લાગતો હોય તો તમારે કેટલીક એલર્જી પ્રિવેન્શનની દવાઓ આવે છે, એ દવા લઈ અને તમારે રમવા જવું જોઈએ કે જેનાથી તમે આ બચી શકો. ડોક્ટર અંશુલ, લોકો અત્યારે સૌથી વધારે નવરાત્રીમાં જો કંઈક ટ્રેન્ડિંગ હોય તો તે છે પોતાની હેરસ્ટાઇલ. અને હેરસ્ટાઇલમાં પણ વિવિધ પ્રકારના જે છોકરીઓ હોય છે તો તે સ્પ્રેનો ઉપયોગ કરતી હોય છે, વિવિધ પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરતી હોય છે, અને તેમાં પણ જ્યારે આ ગરબા રમવામાં આવે ત્યારે એ ગરબા રમતી વખતે જે ધૂળ ઉડતી હોય છે, જે પરસેવો થતો હોય છે, તે બધી જ રીતે પોતાની ત્વચા અને વાળને ઇફેક્ટ સૌથી વધારે કરતું હોય છે. તો તેને કારણે તેનાથી બચવા શું કરવું જોઈએ? બચવા માટે તમારે પહેલેથી જો તમે હેર કલર કરાયેલા હોય કે તમે હાલ રિસેન્ટલી હેર કટ કરાયો હોય, એના પછી હેર સ્પા કે સ્ટ્રેટનિંગ કે એવું કંઈ કરેલું હોય, તો એના માટે તમારે દર વખતે વોશ કરો, એના પછી પ્રોપર કન્ડિશનિંગ જોઈએ. ઘણી વખત એટલીસ્ટ પ્રિવેન્શન એટલે નવરાત્રી પહેલા તમારે અઠવાડિયામાં 2 વાર તમે જે શેમ્પુ કર્યા પછી હેર માસ્કનો ઉપયોગ કરી શકો. હવે ઘરે બનાવેલું માસ્ક બી હોઈ શકે કે તમે એમાં હની અને કર્ડ નાખીને યુઝ કરો. અધરવાઇઝ જે હવે બહુ સારા ઇવન મેડિકેટેડ ડર્મેટોલોજીસ્ટ અપ્રુવ્ડ હેર માસ્ક આવે છે, એ બી બહુ સારી રીતે ઇફેક્ટિવ કરે છે. તમારા શાફ્ટ્સને પ્રોપર કન્ડિશનિંગ કરે અને એને ફર્ધર ડેમેજથી બચાવે. કારણ કે તમે નવરાત્રીમાં તો ડેલી શેમ્પુ કરવાના, અને ડેલી શેમ્પુ પછી હેર કલર્ડ હોય, તમારી ધૂળ ઉડતી હોય, પોલ્યુશન ને બધું બહુ જ પ્રમાણમાં વધી ગયું હોય, એ બધું જ તમારા હેરને બહુ ડ્રાય કરી દે, અને સડનલી હેરફોલ અને હેર બ્રેકેજ બહુ જોવામાં આવે છે નવરાત્રી પછી ખાસ કરીને. તો પહેલા તમે એને પ્રોટેક્ટ કરો, પછી તમે જ્યારે ડ્યુરિંગ નવરાત્રી એને પ્રિવેન્ટ કરો. ફર્ધર ડેમેજને પ્રિવેન્ટ કઈ રીતે કરે? તમે સલ્ફેટ ફ્રી શેમ્પુ યુઝ કરવાના, બહુ ગરમ પાણીથી વોશ નહીં કરવાનું, કારણ કે હવે એકદમ ઋતુ બદલાઈ રહી છે, અને તમે બહુ જી. ગરમ પાણીથી જો શેમ્પુ કરો અને ડેલીમાં કરો તો તમારું નોર્મલ ઓઇલ જે છે એ સ્કેલ્પનું એ ડેમેજ થાય. પ્લસ તમે સ્ટ્રેટનર્સ યુઝ કરો તો બહુ હીટ વાળા સેટિંગ્સ અવોઇડ કરવાના. તમે જલ્દી ઉતાવળમાં પછી ડ્રાયર યુઝ કરો. એટલે એ બધી પ્રોસેસ થોડી સાચવીને તમે કરશો, પ્લાનિંગ સાથે કરશો, તો બહુ ડેમેજ અવોઇડ થઈ શકશે. પ્લસ તમારે જ્યારે બી ડ્રાયર્સ અને સ્ટ્રેટનર્સ યુઝ કરવાના હોય ત્યારે હેર પ્રોટેક્ટિંગ સિરમ્સ આવે છે, એ ખાસ કરીને યુઝ કરવાના. જ્યારે બી શેમ્પુ કરવાનું હોય એની પહેલા જો પોસિબલ હોય તો તમે તેલ લગાડી શકો. બેસ્ટ કોકોનટ ઓઇલમાં તમે 4-5 ડ્રોપ્સ રોઝમેરી ઓઇલના ડાલો અને એ તમે લગાડો. દેટ વિલ ડેફિનેટલી પ્રોટેક્ટ ધ સ્કેલ્પ એન્ડ ધી હેર શાફ્ટ. હેર ફોલ બહુ ના થાય એટલે ઉતાવળમાં તમે જે કોમ્બિંગ કરો છો, જે હેર સ્ટાઇલિંગ કરો છો, હેર સ્પ્રેનો ઉપયોગ કરો છો, એ બધું પછી કાઢવું કઈ રીતે એ તમારે ધ્યાન રાખવું જોઈએ. કે તમે ઓવરનાઇટ એ બધું રાખીને સુઈ જાઓ તો એ ડેમેજ તમારું ભેગું થતું જાય. એટલે એ ખાસ ધ્યાન રાખવા જરૂરી છે. જી બિલકુલ. અને ખૂબ જ સારી રીતે આપણા દ્વારા સમજાવવામાં આવી રહ્યું છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિને જો કદાચ ખ્યાલ ના હોય કે પોતાની સ્કેલ્પને કઈ રીતે ક્લીન કરવી, જ્યારે નવરાત્રીમાં ગરબા રમ્યા આવીને આવે છે અને વિવિધ પ્રકારના સ્પ્રેનો ઉપયોગ કરે છે, તો આ પ્રકારની કોઈ પણ પ્રકારની એક્સેસરીઝ એવી માથામાં નાખે છે તો ઓવરનાઇટ તે વસ્તુને ના રાખવી જોઈએ, કારણ કે તે આપણા વાળને વધુ ડેમેજ કરી શકે છે. મિતેશજી, લોકો હાજી. મોટાભાગે જે ગરબા રમતા હોય છે ત્યારે ઘણા લોકોને એવી તકલીફ હોય છે કે કદાચ તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય, અને ગયા વર્ષે આપણે જોયું છે કે હાર્ટ એટેકના કેસ પણ સતત વધ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે કેવી રીતે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી, અને જો કદાચ કોઈ વ્યક્તિને આ પ્રકારની તકલીફ થઈ રહી છે તો તેને કેવી રીતે તેને પ્રાથમિક એવા લક્ષણો હોય છે કે જેનાથી તેને ખ્યાલ આવે? હવે આમાં બે વસ્તુ છે. એક, પેશન્ટે પોતાના એક્ઝિસ્ટિંગ ડિસીઝનું જો ખ્યાલ હોય તો એને એ પહેલાથી જ એના પ્રિકોશન લઈ લેવા જોઈએ. એના જે તે દાખલા તરીકે બ્લડ પ્રેશર હોય તો એને એના કન્સલ્ટિંગ ડોક્ટરને પૂછી લેવું જોઈએ કે હું કેટલી વખત સુધી આ ફિઝિકલ એક્સરસાઇઝ ગરબા રમી શકું, ન રમી શકું, મારી કેપેસિટી કેટલી છે, જરૂરી ટેસ્ટ કરાવી અને એ પ્રમાણે એને નક્કી કરવું છે કે હું ભાઈ ગરબામાં 2 રાઉન્ડ મારી શકું કે સતત 5 રાઉન્ડ લઈ શકું. એક. સેકન્ડ થિંગ, અગર એને કોઈ માહિતી ખ્યાલ જ નથી
તો ગરબા રમતા રમતા એને શ્વાસ ચડે કે એક્સેસિવ પરસ્પિરેશન થાય કે ચક્કર આવે કે બ્લર વિઝન થાય તો તરત જ એને રમવાનું સ્ટોપ કરી દેવું જોઈએ અને એના કન્સલ્ટિંગ ડોક્ટરને ફોન કરીને એના વિશેની એને ઇન્ફોર્મેશન લિંક તરત તાત્કાલિક કન્સલ્ટ, જેનાથી આગળ કોઈ બહુ મોટી પ્રોબ્લેમ થવાનો હોય તો આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ. થર્ડ થિંગ જે હમણાં જોવા બહુ જ મળી રહ્યું કે સડનલી ઘણા માણસો રમતા રમતા કે જેમ સ્પોર્ટ્સ રમતા રમતા પડી જાય ને માસિવ હાર્ટ એટેક આવતો હોય છે. તો એવી કન્ડિશનમાં તો કોઈ એનો ઉપાય છે જ નહીં કે તમે કંઈ પણ કરી શકો. માસિવ કાર્ડિયાક એટેકમાં પેશન્ટને બચાવવું બહુ જ અઘરું હોય છે, જે હોસ્પિટલમાં લઈ ગયા પછી પણ શક્ય નથી થતું અને એ સડનલી જ થતું હોય છે, તો એના માટે પ્રિકોશનરી કશું જ થઈ શકતું નથી. બિલકુલ. અને જો કે હવે જે નવરાત્રીના નિયમો આવ્યા છે તેમાં એ પણ નિયમોમાં એક જે નિયમ છે એમાં એક નિયમ છે કે લોકો જે ગરબા રમવા જાય છે ત્યારે તેમણે જેમ તમે સલાહ આપી કે જો કોઈ પણ પ્રકારની એવી તકલીફ થઈ રહી છે તો તેમને પોતાના ડોક્ટરની સલાહ તો લેવી જ જોઈએ, પરંતુ સાથે સાથે જે જગ્યાએ ગરબાના આયોજનો થઈ રહ્યા છે ત્યાં પોલીસની શી ટીમ તો હશે જ, પરંતુ સાથે મેડિકલ ટીમ પણ હશે કે જેને કારણે જો લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ રહી છે, કોઈ વ્યક્તિને એવું ગંભીર પ્રમાણેની બીમારી છે અને તેને ગરબા ગ્રાઉન્ડ ઉપર કોઈ એવી તકલીફ થઈ રહી છે તો તેને તરત જ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મેડિકલ ટીમ એટલા જ માટે રાખવામાં આવી છે કે લોકોની સુવિધા માટે પણ ખૂબ જ સારી છે. ડોક્ટર અંશુલ, આપણે સ્કિનની વાત કરીએ, હેરની વાત કરીએ, હવે સ્કિનમાં સૌથી વધારે જો વાત કરીએ તો તે નેલ પેન્ટનો વધારે શોખ છે કે વિવિધ જાતના નેલ પેન્ટ્સ લગાવતા હોય છે, નેલ આર્ટ કરાવતા હોય છે અને જે નેલ એક્સટેન્શન હોય છે તે પણ થતું હોય છે. તો એ કેટલું જોખમી સાબિત થઈ શકે? શું તે શરીરમાં કોઈ પણ પ્રકારની એવી નુકસાની તેના કારણે થઈ શકે? કારણ કે નવરાત્રીમાં જે વિવિધ પ્રકારના આભૂષણો પહેરતા હોય છે, વિવિધ આઉટફિટ પહેરતા હોય છે, એટલે કે પોતાના આઉટફિટના મેચિંગના નેલ્સ પણ આજકાલ જે યંગ જનરેશન છે તે કરાવતી હોય છે. તો શું તે નુકસાનકારક છે? અને નથી તો તેની કાળજી અને ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ? દરેક વસ્તુમાં હું કાયમ કહેતી હોઉં છું કે પ્રિવેન્શન અને એનું પ્રોપર કેર બંને વસ્તુ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. નેલ આર્ટ તમે કરાવતા હોય, નેલ એક્સટેન્શન સરસ મજાના કરાયા હોય તો એના માટે તમારે પછી જે ધ્યાન રાખવાનું છે કે બહુ લાંબા ટાઈમ સુધી એને ના રાખો, કારણ કે જે યુવી લાઇટ એ તમે જે નેલ એક્સટેન્શન્સમાં ફિક્સ કરવામાં વપરાય છે એનાથી ફર્ધર ડેમેજ થાય છે, આજુબાજુની સ્કિન ઇન્ફેક્શન્સ થાય છે, જે નેલ ફોલ્ડ છે એમાં ઇન્ફેક્શન્સ થાય છે, અંદર નેલ ફોલ્ડમાં નેલ પ્લેટમાં ફંગલ ઇન્ફેક્શન્સ થઈ શકે છે. એટલે એ તમારે બહુ લોંગ ટાઈમ માટે બહુ ડાર્ક કલરના નેલ પેન્ટ્સ અવોઇડ કરવા અને તમારી જે જો ઇન્ફેક્શન કે પેઇન કે કંઈક એલર્જી દેખાઈ રહી છે તો પછી ફર્ધર દિવસો ભલે તમને ના ગમતું હોય તો બી નેલ પેન્ટ અવોઇડ કરો. એમાં જ મેં આગળ બી કીધું કે જે ઇમિટેશન જ્વેલરીથી બી જો તમને થાય છે કે ના હવે મને આ ટાઈપની નથી સદી રહી તો તમારે એના માટે બેરિયર ક્રીમ્સ ને બધું યુઝ કરવાના. તમારા ડોક્ટર સાથે જો તમને પહેલેથી એવી ટેન્ડન્સી હોય કે તમને નથી સદતું તો તમારા ડર્મેટોલોજીસ્ટ જોડે તમે એક બેરિયર ક્રીમ લખાઈ શકો કે એ લગાડીને થોડો ટાઈમ તમારી સ્કિન થોડી રિપેર થઈ જાય અને પહેરતા પહેલા તમે એ લગાડીને યુઝ કરીને પહેરી શકો થોડી વાર માટે. ઓલ ધીસ પ્લાનિંગ્સ કેન હેલ્પ. એટલે પ્લાન કરીને તમે કરો તો તમે ફેસ્ટિવલની મજા બી માણી શકો અને બીજા નુકસાનથી બચી શકો. ત્રીજું છે કે તમારે જે ઉજાગરા થતા હોય એનાથી સ્કિન બહુ ડલ થઈ જાય, એનાથી ડાર્ક સર્કલ ને બધું વધી જાય. તો સાતમ આઠમ અને નોર્મ જે છેલ્લું નવરાત્રું આવે ત્યાં સુધીમાં તો બહુ ડલ લાગતી હોય સ્કિન. એટલે એ બધું પ્રિવેન્ટ કરવા માટે તમે જે ફાસ્ટ ફૂડ રોજ રાત્રે ખાધું હોય એના કરતા પહેલાથી તમે થોડું જમીને જાઓ, પ્રોપર ડાયટ લો, હાઇડ્રેશન મેન્ટેન રાખો. બહુ સારા હવે ફ્રૂટ સિઝનલ જે આવે છે, દાડમ છે, ગુઆવા છે, એનાથી વિટામિન સી, વિટામિન એ બહુ સારા પ્રમાણમાં મળશે. તો તમારો જે ગ્લો ડલ પડી રહ્યો છે એ છેક સુધી જળવાઈ રહેશે. જી બિલકુલ. અને જો આ પ્રકારે તમે જે રીતે કીધું છે કે કઈ કઈ રીતે કઈ વસ્તુ કરવાથી આપણે ત્વચાનું ધ્યાન રાખી શકીએ, જો એ પ્રમાણે જો ફોલોઅપ લેવામાં આવશે તો કોઈ પણ પ્રકારે તેમની જે સ્કિન છે તે ડલ નહીં પડે અને ખૂબ જ સારી 9 દિવસ રહેશે. હવે અંશુજી, આપણે નેલ પેન્ટ્સની તો વાત કરીએ પરંતુ અત્યારે સૌથી વધારે જો ટ્રેન્ડિંગ છે તો તે છે ટેટુ, કે લોકો ટેટુ વધારે કરાવતા હોય છે. એમાં જે પરમનન્ટ કરતા જે ટેમ્પરરી ટેટુઝ હોય છે, નવરાત્રીમાં ખાસ વિવિધ જે ખેલૈયાઓ હોય છે તે ખેલૈયાઓ થીમ આધારે કોઈ ટેટુ બનાવતું હોય છે, તો એ પોતાના સ્કિન માટે કેટલું નુકસાનકારક છે અને તેનાથી કઈ રીતે તેને રિમૂવ કરી શકાય અને તે કેટલા સમય સુધી રાખવું જોઈએ? જે ટેમ્પરરી ટેટુઝ છે એ બે પ્રકારના છે, એક સ્ટીકર વાળા આવે, એક પેઇન્ટ કરેલા આવે.
એટલે સ્ટીકર વાળામાં જે ગ્લુ ને બધું આવે એના લીધે કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, ઇચિંગ, ઇરિટેશન, રેશિસ એ બધું બહુ કોમન છે. તો અને પ્લસ એમાં પરસેવો થતો હોય એટલે જ્યાં ચોંટાડેલું હોય જે સ્કિનમાં એ સ્ટીકર વાળા ટેટૂઝ વાપરેલા હોય એમાં તમને સડનલી એ પરસેવો ભેગો થાય તો તમને ઇરિટેશન વધી જાય. તો તમે વહેલી તકે એને કાઢી દો. કાઢ્યા પછી એને બહુ રબ ના કરતા કે સ્ક્રબ કરીને ગ્લુ કાઢવાનો પ્રયત્ન ના કરો. એની જગ્યાએ તમે કોપરેલ કે પેટ્રોલિયમ જેલી જે વેસલિન છે એનાથી થોડી વાર એને લેયર કરીને મૂકી રાખો અને પછી ધીમે રહીને ક્લેન્ઝરથી રિમૂવ કરો. જે ટેમ્પરરી ટેટૂઝ કલર વાળા આવે છે એ બી તમને જે એના પિગમેન્ટ્સ છે એ તમને 4 થી 6 દિવસ સુધી રહેશે એવું કહેવામાં આવે. પણ એ 4 to 6 ડેઝમાં પહેલા એની જો તમારી તૈયારી હોય કે તમારી પ્લાનિંગ હોય નવરાત્રીમાં એ કરાવવાની એની પહેલેથી જો તમે એવું ટેસ્ટ પેચ કરાયેલો હોય તો તમને એ પિગમેન્ટ્સ કે એ પેટર્ન કે કલર જે વપરાય છે એ સજશે કે નહીં એ તમને થોડો આઈડિયા. ધારો કે તમે હવે છેલ્લી ઘડીએ ટેમ્પરરી ટેટુ કરાયું છે તો એની ઉપર વધારે પડતું પરફ્યુમ ડિઓડ્રન્ટ તમે નાખતા હો તો એની ઉપર ના જાય એનું ધ્યાન રાખવું કારણ કે એ કેમિકલ એડઅપ કરશે. એ કેમિકલ બિલ્ડઅપ થી રિએક્શન્સ ના ચાન્સીસ વધી શકે છે. એ પર્ટિક્યુલર ટેટૂઝ પર તમારો બહુ પરસેવો કે તમારી જ્વેલરી કે જે વર્ક વાળા બધા ભરત વાળા તમારા સરસ મજાના કલરફુલ ચણિયા ચોળીને કપડા છે એ બહુ ઘસાય નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. અને ડેલી એને પ્રોપર સોપ એન્ડ વોટર થી ક્લીન તો કરવો જ જોઈએ. ભલે એ લોકો કહે કે તમે બહુ પાણી ના અડાડો કારણ કે અધરવાઇઝ એ જલ્દી ફેડ થઈ જશે. પણ જે તમે રમીને આવ્યા હો એના પછી એને પ્રોપર ક્લીનિંગ બહુ જરૂરી છે. જી બિલકુલ. ડોક્ટર મિતેશ, લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તે માટે ઘણા લોકો આપણે જોઈએ છે કે 9 દિવસ ઉપવાસ કરતા હોય છે. ત્યારે કયા એવા ખોરાક છે કે જે ખાવાથી પોતાને 9 દિવસ સ્વાસ્થ્ય જે છે તે પોતાનું સારું રાખી શકે? ખોરાકમાં તો છે ને ફ્રૂટ જ્યુસ છે કે ફ્રૂટ્સ એ વધારે આવવું જોઈએ, મિલ્કનું પ્રમાણ વધારે લેવું જોઈએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ આ સિઝનમાં હાઇડ્રેશન રાખવાનું હોય છે કે બને એટલું પોતાના શરીરને હાઇડ્રેટ રાખી શકે તો ઘણા બધા રોગને કે કોઈ અચાનક ઊભી થતી ઇમરજન્સી પરિસ્થિતિને આપણે કંટ્રોલમાં કરી શકીએ. ખોરાક દરેકના ઉપવાસ કરવાની રીત અલગ હોય છે. ઘણા નકોરડા ઉપવાસ કરતા હોય છે પણ એ બધાએ પોતાના એક્ઝિસ્ટિંગ ડિસીઝને ધ્યાનમાં હવે નવરાત્રી દરમિયાન કોઈને ડાયાબિટીસ હોય સારો કંટ્રોલ રાખતા હોય તો એ થોડું રમે તો એની શુગર ડાઉન થઈ જવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે. નકોરડા ઉપવાસવાળાને કિડની પ્રોબ્લેમ થવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે. તો દરેક વસ્તુ એ પોતાના શરીરના ધ્યાનમાં રાખીને એના ડોક્ટર્સને કન્સલ્ટ કરી અને ઉપવાસના કઈ રીતે ઉપવાસ કરવો એનું ધ્યાન રાખવું જોઈએ એવું મારું સ્ટ્રોંગપણે માનવું છે. કારણ કે જો શરીરને ધ્યાનમાં રાખ્યા વગર ઉપવાસ કરવા જશે તો શરીર સારું થવાના ઉપવાસના ફાયદાની જગ્યાએ ઉપવાસના ગેરફાયદા એને વધારે થશે. જી બિલકુલ. અને જે અત્યારે લોકો ડાયટ કરતા હોય છે કે પોતાનું શરીર ઝડપથી ઉતારવું હોય છે તે કોઈ પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે નવરાત્રીમાં એક તો આપણે ગરબા કન્ટિન્યુ રમીએ છીએ તો બીજી તરફ આપણા ખોરાક પણ એ રીતનો લેવો જોઈએ. જેમ અંશુલથી તમે વાત કરી કે ત્વચાનું કઈ રીતે ધ્યાન રાખવું, પોતાની સ્કિનને લગતી કોઈ પણ એવી સમસ્યા છે તો ડર્મેટોલોજીસ્ટનો સંપર્ક કરીને પણ તેમની સલાહ મુજબ લોકોએ રહેવું જોઈએ અને ખાસ ગરબામાં કઈ રીતે ગરબા રમ્યા પછી પોતાના જે મેકઅપ છે તે રિમૂવ કેવી રીતે કરવા જોઈએ. આ તમામ વિશે આપ બંને માહિતી આપી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો કરંટ ટોપિકમાં આજે વાત થઈ નવરાત્રિના સ્પેશિયલની, કારણ કે નવરાત્રિમાં જે ખેલૈયાઓ હોય છે તે ગરબે ઝૂમવા માટે જે આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, ગરબા તો રમતા હોય છે પરંતુ ગરબા માટે જે પોતે તૈયાર થતા હોય છે, તૈયાર થયા પછી પણ તેમણે પોતાની સ્કિનને લઈને, પોતાના સ્વાસ્થ્યને લઈને કઈ રીતે કાળજી રાખવી તેના વિશે વાત કરી. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.